મોર્નિંગ, જય મુરલીધર બધાને. હવે અહીંયા ટાઈટ આવી ગઈ છે. કયો ઘા ભાગતા ભાગતા ગયા. આજ છે ને હવાનો કાલે ફૂલ પવન હતો અને આજે ફૂલ પવન હે અને પાછું આજે છે ને ગામમાં હડકાયું કૂતરું થયું હે. ચોટાના પોરમાં બહા બહી બોલી ગઈ. હવારના પોરમાં આપણે સાહી થઈએ, સા કરવાનું બાકી છે. બાકી વાહિંદ થઈ ગયા છે, દૂધો નખાઈ ગયો છે, ધોવાઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે. અને આમ જો કૂતરાને બહા બહી બોલે છે. એને કૂતરું થયું એમ અઘડી વાત એમ પીમી. આ બધા ડૂસો ખાય છે. આપણે આનું ખાસ ધ્યાન રાખવું પડે કેમ કે કૂતરા ત્યાં આમનું ટોપીને જાતા ને આવતા જોઈએ એમાં કયું કૂતરું છે કે ખબર પડી જાય. એટલે આપણે ફટાફટ ચા બનાવીને પી લઈએ. આવી જાય મોડા ઉઠા. હું તો તોય આવી જાય વહેલી જ ઉઠી ગયું. મારે કાંઈ મને ઉઠવું જ પડે. આ જજી ઉઠ્યા જ છે. હવે ચા પાણી પીવો કે નહીં પીવો? પીવો જ હવે. કેમ નકર આજ નદી નહીં હાલે. હાલો તો હું ફટાફટ ચા બનાવ લાવ પછી ચા પાણી એ પણ બીજા કોઈ તરફ રાયડું દે એટલે એ રાયડું દે. હાલો આપણે સાય થઈએ. પાણી ગરમ કરી લીધું અને હવે ચા કરી લઈએ. હાલો હળડકું કૂતરું મરી ગયું છે. ગામમાં જઈને મારી આવ્યા. બધા ભેગા થઈને માર્યું. આની માર્યું થોડુંક ક્યાંય વાડી રેટું હોય ને આવે તો ખબર ના પડે. મેળ આવ્યો હતી ધડકાવી નાખ્યું. તો માલ પાવાનું ચાલુ કરી દીધા હે. કુંડી ભરી લીધી અખણી. હવાને પાઈ લઈ પછી હવે ટ્રેક્ટર રાખશું. હમણાં રાખશું. હું કહીશ થેન્ક યુ. હવા પાણી પી લે તો હું બોલ બાજુ જાઉં, પોદરા ઢળી આવું અને પછી છે ને હા એકાદો બેન લઈ આવી બરાબર. પણ પોદરા ઢળીને લઈ આવી તો પી લઈએ એમ. ટ્રેક્ટર હાલતું કરી દીધું એની. ગા હું પાઉં ગા ને પીવામાં બહુ વાર લાગે હતી કે હવે હું જાઉં તું પાઈ લેજે. એટલે આપણે ઘઉં વાવલવાનું સોખા કર્યા ચાલુ કર્યું છે. અને જો ઝાડવાડ આવી ગયા શંકર મંદિર આગળ જો ધીરે ધીરે આવે એ ત્યાં હમાર દે છે. ચા પાણી પીવાના પાછા એવા આગળ ચા પાણી પીને મેં મારું કામ ચાલુ કર્યું અને એનું કરે. સાડા બાર આપણે માલને ડૂસો નાખી દીધો અને આપણે વૈસમાં આપણે હે ને ગગીબાઈ આવ્યા છે તો બાજુમાં અહીંયા બોલાવવા ગયા હતા. વૈસમાં ઘઉંનું કામ પછી આપણે બાકી રહી ગયું. હવે હેઠખુલ્લું આખી ઘઉંનું કામ ખૂટી જાય ને પછી જ બીજું ગમે કામ નવીન કરવું હોય છે. હવે સાડા બાર વાગી ગયા છે. હવેથી તો આપણે ખાવાનું બનાવવાનું બાકી પડ્યું. હવે આપણે ચૂલાનું કરી લઈ ફટાફટ પછી ખાઈ લઈ અને એવું બધું છે. ઘઉંનું કામ તો થઈ ગયું. બપોર પછી જોઈ હું નવીન કરવું એ. ચાલો આપણે ટ્રેક્ટર પાછું હાલતું થઈ ગયું. બપોર અસર આવ્યો ઘડીક વાર પોરો ખાધો ને પાછી ધૂળ ઉડાડવાની ચાલુ કરી દીધી. અને એક તો આજ તો પવન બહુ અને ધૂળ ઉડે. આ એ બધા જો બેઠા ભી બેન પછી ને પાહું.
હાલો આપણે ઘેરે બેઠા બેઠા હે ને હક નતું થતું, સામે દૂર ઉઠતી હતી બહુ જ નહીં. એક તો ઘેરે તે આપણે એમ થયું કાલો આપણે એકાદો રાઉન્ડ મારી આવી, ઘરની સામે જાગતા હતા તો આપણે એકાદો રાઉન્ડ લઈ લીધો ટ્રેક્ટરનો. જાજુ ન થાય હાઈકું તું થોડુંક જ એક રીલ્સ ઉતારવાની હતી આપણે એટલે, અને થોડીક છે ને મજા આવતી હતી એટલે થોડું મગજનું દહીં ના કરે અરે આમ પીલે સાનમની છતાં બાંધે હતી માલ પાય કે વડકે આવે એ ખબર નથી પડતી પીલા મને સાનમની ને રાહ રોગી હો મગજ જાય છે મારો. એમ કે ઓલી બેન વિડીયો ઉતારે ને કે હું જોઈ લઉં, હા જરીક ભાવ ખાઈ લઉં. કાયમ ઉતારે મોજ કે તન કાયમ લે હા અહીં જો પીલે સાનમની છોકરી માલ પાય ને માલ હામુ માર ઘણી એટલી હું તો માલ હામુ વાતો કરતી, મને તો પેલાથી જ ટેવ છે ભી હામુ. પેલા હું બળદ હામુ વાતો કરતી. ઘસકાવું આપડે એ જ કેવાય ટૂંકમાં. તમે મને કેતા હતા એક દી કે માલ હામુ વાતો કરતી હોય એ શું સમજે, તમે ઘસકાવતી હું કે તમારથી બી એ શું સમજે, જો પીવા આપડે શું સમજી. તો હું વાતું કરું ને એ સમજતી હોય, બધી ખબર પડે. મારે ભી ને જોવાથી હું એવા બેઠી હોય ને હિંગડું પસારતી હોય ને આ મકાન હામું, તો એમ કહું ને કે રેવા દે હું મારી, તો એને ખબર પડે પાછી હટી જાય તરત, એને બધી ખબર પડે આ તો મારું ડાયું છે. આપણે માલ ઢોર દોવાઈ ગયા છે અને ખાણ દેવાઈ ગયું છે. આપણે ડૂસાને ભારી ભરવા જાવી છે, પછી માલને ડૂસો નાખવો હોય એવું બધું છે. હજી જો આટલો દી છે અમારે રાખી નાખ્યું, આખું ખેતર લીહું થઈ ગયું, એવું બધું કામકાજ હાલે છે. તારા ગયા છે દૂધ ભરવા અને છે ને આપણે રોટલા બનાવવા છે. દી આસમી ગયો છે અને આપણે માલને આગળ ડૂસો નાખી દીધો. આપણે આજ કંઈ નવીન કર્યું નથી, આજ ઘઉં ચોખ્ખા કર્યા એવું જ કામ કર્યું, બહુ વ્લોગ એ નથી. તો આપણે આજના વ્લોગનું એન્ડ આ જ કરી. જો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.